સુરતથી ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરાયો છે। બે ઇસમોએ એટીએમ તોડીને રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો છે। રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા। બેંક દ્વારા પોલીસને જાણ કરાતા ઉધના પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે સીસીટીવીના આધારે બેસ્તાન આવાસમાંથી આરોપીઓને ઝડપી લીધા છે। સુરતથી ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરી છે। ચોરીનો પ્રયાસ કરાયો હતો। બે ઇસમોએ એટીએમ તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો। રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા। બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે સીસીટીવીના આધારે બેસ્તાન આવાસમાંથી આરોપીઓને ઝડપી લીધા છે। સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું। આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી। જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી। જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઇસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી। આ બે ઇસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમીન છે। આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા। બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા। આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો। આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000નો મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રૂડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું।